દિલ્હીમાં છેલ્લા બે વિધાનસભા ઇલેક્શનમાં જંગી બહુમતીથી જીતેલી આમ આદમી પાર્ટી 2025નું વિધાનસભા ઇલેક્શન હારી ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો એટલો ભૂંડો પરાજય થયો છે કે એક સમયે દિલ્હીના સીએમ શીલા દીક્ષિતને હરાવનાર અરવિંદ કેજરીવાલ પોતે પણ નવી દિલ્હી સીટથી હારી ગયા છે. આ સિવાય અતિશી સિવાય મનીષ સિસોદિયા હોય, સૌરભ ભારદ્વાજ હોય, રાખી બિરલા હોય કે નવા જોડાયેલા અવધ ઓઝા હોય, આમ આદમી પાર્ટીના બધા જ મોટા નેતાઓ વિધાનસભાનું ઇલેક્શન હારી ગયા છે. રાજનીતિમાં હારજીત તો ચાલતી રહે છે, પણ મુખ્યમંત્રી અને મોટા પાયે મંત્રીઓ હારે એનો અર્થ ઘણો જુંડો હોય છે. આમ આદમી પાર્ટી હકીકતમાં કોઈ આઈડિયોલોજી જ નથી ધરાવતી. ક્યારેક હિન્દુવાદી તો ક્યારેક સેક્યુલર, ક્યારેક અનામત વિરોધી તો ક્યારેક આંબેડકરવાદી. એટલે એનો એવો કોઈ વોટ બેઝ જ નથી કે એવા કોઈ ફિક્સ વોટર નથી કે જે ભાજપ અને કોંગ્રેસ જોડે ફિક્સ હોય છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી ચાલતી ગાડીમાં જ બેસતી રહી છે. જ્યાં ફાયદો દેખાય ત્યાં પોતાની દુકાન ખોલી દેતી હોય છે, પણ આવી સિઝનલ દુકાનો લાંબી નથી ચાલતી. આમ આદમી પાર્ટીની હારને કોંગ્રેસના બદલાના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ગોવા, ગુજરાત, પંજાબ, હરિયાણામાં હરાવવાનું કામ કર્યું હતું. હવે જો ગુજરાતની વાત કરીએ તો આમ આદમી પાર્ટી 2014થી જ ગુજરાતમાં ઇલેક્શન લડતી અને ડિપોઝિટ ગુમાવતી હતી, પણ 2021ના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં આવવા માંગતા કેટલાક તક સાધુઓના જોરે આપે સુરતમાં કોર્પોરેશનની 27 સીટો જીતી હતી અને સૌરાષ્ટ્રમાં તાલુકા જિલ્લા પંચાયતની કેટલીક સીટો જીતી હતી. એમાંથી એ ફોર્મમાં આવી ગઈ હતી એ સમયે. અને પછી વિધાનસભાના ઇલેક્શનના પ્રચારમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ સત્તામાં રહેલી ભાજપ કે સરકારને સવાલ કરવાનું નહીં, પણ વિપક્ષ કોંગ્રેસ જ હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષ નબળો છે, વિપક્ષ વેચાયેલો છે, વિપક્ષ કંઈ કરતું જ નથી એવું જ રટણ કર્યા કરતી હતી. સરકારના બદલે વિપક્ષને જ સવાલ કરતી હતી. તો સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસને ભયંકર મોટું ડેમેજ કરીને વિધાનસભાના ઇલેક્શનમાં એટલી હદે ડેમેજ કર્યું કે 182 વિધાનસભા સીટોમાંથી ભાજપ ઐતિહાસિક 156 સીટો જીત્યું. કોંગ્રેસ ગુજરાતમાં પહેલી વખત વિપક્ષ નેતાના પદ માટે જરૂરી 17 સીટોય ના લાવી શક્યું અને આમ આદમી પાર્ટીની 5 સીટો આવી. એ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની 32 સીટો બગાડી હતી. એ સીટો પર ભાજપ જેટલા માર્જિનથી જીતી હોય એના કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વધારે વોટ લઈ ગયા હતા. ને સ્પષ્ટ છે કે ભાજપના વોટ તો કટ્ટર જ હોય છે. વોટ કોંગ્રેસના જ તૂટીને ગયા હતા. 2017ના વિધાનસભાના ઇલેક્શનમાં ગુજરાતમાં કોંગ્રેસનો વોટ શેર 41.4% હતો, જે 2022માં 13% ઘટીને 28% રહી ગયો. તો એ 13% આમ આદમી પાર્ટીને મળ્યા અને 5% સીટો મળી. એટલે ગુજરાતમાં વિપક્ષના વોટ તો 2017 જેટલા 41% જ રહ્યા, પણ ભાજપની સીટો 99થી વધીને 156 થઈ ગઈ અને વિપક્ષ સીટોના મામલે ખતમ થઈ ગયું. કારણ કે વિપક્ષના 41% વોટ વેચાઈ ગયા અને ભાજપના વોટ બંધ રહ્યા. તો આમ આદમી પાર્ટી પણ બીજા નંબરે રહી હોય અને એના ભાજપ સામે હારના ગેપ કરતાં કોંગ્રેસ વધારે વોટ લઈ ગઈ હોય અને હારી ગઈ હોય એવી પણ 5 સીટો હતી. પણ જો આમ આદમી પાર્ટી લડી જ ના હોત તો એ 5 સીટ, આપે કોંગ્રેસની બગાડેલી 32 સીટ, આપ જીતી એવી 5 સીટ, કોંગ્રેસ જીતી એ 17 સીટ ઉમેરીએ તો 59 સીટો થઈ જાય કે જે જૂનું કોંગ્રેસનું રિઝલ્ટ 2007-2012નું હતું એ આઈને ઊભું રહે. અને આ તો સીધી ગણતરીની વાત થઈ. હકીકતમાં તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કરેલું ડેમેજ આ દેખાતા આંકડા કરતાં ઘણું મોટું છે. હકીકતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કરેલું ડેમેજ આ દેખાતા આંકડાઓ કરતાં ઘણું મોટું છે. સૌથી મોટું નુકસાન મોરલ ડિફીટનું કર્યું હતું. ગુજરાતમાં 2020થી જ આમ આદમી પાર્ટીએ વિપક્ષ કંઈ કરતું નથી, વિપક્ષ કંઈ કામનું નથી, વિપક્ષ ભાજપનું દલાલ છે, વિપક્ષ નબળું છે એવું કરીને ગુજરાતમાં દરેક બાબતમાં સરકારની પણ વિપક્ષ જ જવાબદાર હોય એવો માહોલ ઊભો કરી દીધેલો. વિપક્ષના કાર્યકરોને તોડવાના, વિપક્ષ વિરુદ્ધ પ્રચાર કરવાનો અને સરકારને કોઈ જ સવાલ નહીં કરવાનો, લોકોને મોટા મોટા સપના બતાવવાના. હવે કોંગ્રેસ તો ગુજરાતમાં ભાજપને નહીં હરાઈ શકે એટલે અમને એક ચાન્સ આપો એવું બધું કરીને કોંગ્રેસ માટે એના મતદારોમાં અવિશ્વાસ ઊભો કરી દેવાનું કામ કર્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવવાની પણ વિપક્ષમાં આવવાનું ઓલ્ટરનેટિવ હોય એવું જ કરતી રહી. એના લીધે કોંગ્રેસ માટે નેગેટિવ માહોલ બનવા લાગ્યો અને એના કાર્યકરો અને નેતાઓ અગાઉથી જ હાર જોવા લાગેલા. હાર કરતાં પણ મોટો હારનો ડર હોય છે. પોતાની હાર નક્કી જ માનીને મોરલ ગુમાવી ચૂકેલા કોંગ્રેસના નેતાઓએ ભાજપને ફાઇટ જ ના આપતા કોંગ્રેસ જ્યાં 10 જીતવાની હોય ત્યાં 2-5 માંડ જીતી.
કોંગ્રેસના ફિક્સ મતદારો પણ કોંગ્રેસ તો હારવાની જ છે એ જાણીને નિરાશ થઈને વોટ આપવાથી દૂર રહેવા લાગ્યા ને આવા માહોલને લીધે ફ્લોટિંગ 2-5% વોટ પણ કોંગ્રેસની વિરુદ્ધમાં જ પડ્યા. હવે 2022ના વિધાનસભાના ઇલેક્શનમાં ભલે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતા અડધા કરતાંય ઓછા વોટ મળ્યા હોય, પણ આમ આદમી પાર્ટીએ ખર્ચો કોંગ્રેસ કરતા 4 ગણો કર્યો હતો. જાહેરાતો હોય, સોશિયલ મીડિયા હોય કે મીડિયા પત્રકારોના પૈસા આપવાના હોય, એ દરેકમાં આમ આદમી પાર્ટીએ અતિશય પૈસો ખર્ચ્યો હતો. પણ હવે દિલ્હીમાં હારી જતા આમ આદમી પાર્ટીને દારૂ ગોટાળા જેવા કૌભાંડોથી ફંડ મળતું હતું એ ઓછું થઈ જશે. સિવાય કે જો ભાજપ કોંગ્રેસના વોટ તોડવા માટે આપના ફંડિંગ અપાવે તો પંજાબમાં પણ હવે આમ આદમી પાર્ટીની સરકાર ટકવા ઉપર જોખમ ઊભું થયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકોએ 5 ધારાસભ્યો આપ્યા, કેટલાય કોર્પોરેટરો અને પંચાયતના સભ્યો આપ્યા, તોય વિપક્ષમાં રહીને સોદેબાજીને તોડબાજી સિવાય કંઈ કર્યું નથી. 5 ધારાસભ્યોમાંથી એક તો ભાજપમાં જતોય રહ્યો. સુરતના મોટા ભાગના કોર્પોરેટરો ભાજપમાં જતા રહ્યા. એટલે ગુજરાતમાં કોંગ્રેસના વેચાઉ પાર્ટી કહેતી આમ આદમી પાર્ટી તો ભાજપને સાવ આખી વેચાઈ ગઈ હોય એવું છે. આપના ગુજરાતના નેતાઓ પર ટિકિટો વેચવાથી લઈને ઉઘરાણી ખંડણી જેવા આરોપોય લાગ્યા. તો લોકસભાના ઇલેક્શનમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કંઈ સફળતા ના મળી. એટલે હવે ગુજરાતમાં આપનું સંગઠન જેટલું હતું એ તૂટવા લાગ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ થાકી ગયા છે. લોકોએ જોઈ લીધું કે મોટી મોટી વાર્તાઓ કરતી આમ આદમી પાર્ટી પોતે તો વિપક્ષનો કોઈ રોલ ના ભજવી શકે, ઉપરથી ગુજરાતમાં વિપક્ષને ખતમ કરી દેવાનું કામ કર્યું છે. એવી હાલતમાં જ્યાં આમ આદમી પાર્ટી 10 વર્ષથી પ્રચંડ બહુમતીથી સત્તામાં હતી ત્યાં જ ખતમ થઈ ગઈ છે, તો ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ખતમ થઈ જશે અને વિપક્ષના વોટ વેચાઈ જતા વિપક્ષની સ્પેસ ખાઈ જવા આવેલી એ નહીં થાય એટલે કોંગ્રેસને ફાયદો થશે. જોકે ભાજપે આગોતરી તૈયારી કરી લીધી છે અને શંકરસિંહ વાઘેલા ફરી એક નવી પાર્ટી લઈને આવી ગયા છે. એમાં કહેવાય છે કે વિપક્ષના જ વોટ તોડવા માટે એ બધું ઊભું કરવામાં આવ્યું છે, પણ એમનો રેકોર્ડ જોતા લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી જેટલું ડેમેજ તો નહીં જ કરી શકે. ત્યારે કોંગ્રેસે લાંબી ગણતરી સાથે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને માથે રહીને હરાવવાનું કામ કર્યું છે. હવે ગુજરાતમાં કોંગ્રેસનો ફાયદો ઉઠાવી શકે છે કે કેમ એ આવનારા દિવસોમાં જોવું રહ્યું. તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.